આપણા બાજુવાળાને ઘેર કંઈ થયું છે? લાઈન લાગી છે ને ઘર આગળ? મને નહીં ખબર, તમે ફોન કરીને પૂછી જુઓ ને. સારું હેડ ને ભાઈ. હલો હલો. એટલે ભાઈ તાર ઘર આગળ આટલી બધી લાઈન લાગી છે, કંઈ થયું છે? અરે ભાઈ, હું વિદેશી કૂતરું લાવ્યો તો ને તાર ભાભીને કઈડી ગયું તો ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું તાર ભાભીનું. શું વાત કરે છે? ના હોય. એક કામ કરના, એ કૂતરું એક દિવસ માટે મને આપે. તમને શું લાગે છે બહાર બધા ઊભા છે, બધા દુઃખી થઈ નહીં આયા? એ લોકો કૂતરું લેવા જ લાઈનમાં ઊભા છે. આવો તમે પણ લાઈનમાં ઊભા રહી જાઓ. હા સારું હેડ આવ્યો. લાઈને લઈ આવવા દે છે, ચિયોક લઈ જશે નકા. અરે હાલ મને દાંત ચડી છે. કોના ઉપર? સોસાયટીના છોકરાઓ ઉપર. શું થયું પણ એ તો કહો. ગાડી પાછળ એમને શું લખ્યું તું તને ખબર છે? નહીં ખબર, બોલો ને. કે ખેતરમાં નાચે મોર. લો, હવે આમાં ગુસ્સે થવા જેવી વાત હતી ક્યાંય? અરે યાર, આ છોકરાઓ કરતા ભૂંડી છે. મારી વાત તો સાંભળ. એ લોકો એવું લખ્યું હતું કે ખેતરમાં નાચે મોર, સોસાયટીના ચેરમેન ચોર. લે શું હસું છું? મને દવા મારું લોહી ઉકળી જાય છે હાથમાં. હા, ઉકળેલા લોહીને શાંતિ રાખો. પણ કોને લખ્યું એ તો કહો. અરે મને ખબર નહીં, ખબર હોત તો વાળી અને ના તમે દે. એવું કંઈક તો કર્યું હશે ત્યારે સોસાયટી વાળા કે એમને એમ કહે નહીં. અને મને 2-4 દાડા પહેલા એવી વાત મળી કે તમે નવરાત્રીના હિસાબોમાં કંઈક ગોટાળા કર્યા છે. મેં હા, અરે મેં થોડી કર્યા છે, વાત કરે છે. તો કોને કર્યા હશે? હશે કેમ? શું કર્યું છે? અલ્યા શું છે નહીં? અરે બોલો. ગોટાળા નહીં કર્યા મેં. જો એ નાસ્તાના ને બધા હિસાબ હતા ને, જે મંડપના ને બધા, એમાં થોડું આગળ બોલો ને ફટાફટ. અરે થોડું બિલ વધારે બનાવ્યું તું. મેં કોઈ દિવાળીમાં ફરવા બરવા જવું હોય ને તો પણ જવું. આવું બધું ક્યાં મને પાકની ભાગીદાર તમે બનાવી દીધી? તમારે ક્યાં બધું કરવાની જરૂર હતી? અરે બધા ભેગા થઈને કમિટી વાળા કે થોડું થોડું કંઈક કરીએ તો બધાનું કે પ્રવાસ થઈ જાય. અને કમિટી વાળાએ તમારું નામ આલી દીધું ને. અરે મને શું ખબર કોને નામ આલ્યું? અને એ લખનારનું કામ છે ને પેલું મિતનું જ હશે. એટલે મીત ના કરે લે, એ છોકરાની બધી ના સમજણ પડે. એ ડાયલો છોકરો છે, મને ના ખબર હોય. કશું નહીં. અને તમને મેં પહેલે દિવસ જ કીધું કે આપણે કઈ વહીવટો નહીં સંભાળવા. તમે આપ્યા હતા નતા મીટિંગ કરો અને ફાઇલો બધી આપ્યા હો. કમાન નહીં કરવું મીટિંગનું કશું. એ યાર તમને બધી વાતે તકલીફ છે યાર. આ લખ્યું એનું મારે જવાબ જોઈએ બસ. હા, તો તમે કર્યું બાકી ને તો છે ને હું લખ્યું. બધાને- એમને લખ્યું. બાકી બધાને પાડી દે હું બંધ થાને કે તારાથી શરૂઆત થશે. મારું તો કશું નહીં કરી શકો તમે. જાઓ હવે છાના માના બધું ફાઇલો ને બાઇલો આલી આવો. મારે જોતું નહીં કશું. અને પૈસા વધારાના એ આપ્યા હો. હસો નહીં મારી અમે. મને દાંત ચડે છો, મને દાંત ચડે. મને ચોર કીધો કેમ? છો તો કીધું એમ પણ મેં કશું હજી લીધું જ નહીં. હજી તો મારી ખાધા પૈસા તમે. હવે મારી ખાય. હવે બધું સાફ કરી નાખે. ખાતા બાતા બેંકના પિલ્લું વાળીને ઉતરાયણ ઉપર ગુમ. તું જો હવે ભાઈ ચોર લખો તમે. તા ચોર નાચે, મોર નાચે, બધા નાચે. આ મારું એ નામ બદનામ કરશે. એમનું તો સદ બદનામ બધી રીતે. ઓહો, તમારું એ થઈ ગયું. ચેરમેન હું બન્યો, નામ તારું બગડી ગયું. આ તો તમે ચોરીઓ કરો આ છો. હું કરે 17 વાર કરે. હાળી 17 વાર થશે. હા, મગજ નહીં આ માણસનામાં તો. સમજાઈને થાક્યા. 11 બજે કે 12 બજે, 11 બજે કે 12. 12 બજે. કેમ આટલા બધા ખુશ છો? એ તો કીધું 9 વર્ષ ચાલુ તું થેડો રિયા ભાભીને ઘેર બેસતા આવીએ. નથી એવી આ ગામડે ગઈ છે. અરે આવી ગયા, મને મળ્યા ખરા ને. એમને એવું કીધું કે નવા વર્ષનું ઘરે તો આવો. ઓહો, એવી આઈ એ ગઈ. તમે મળીએ લીધું ને તમે ખુશે થઈ ગયા. નહીં જવા. એટલે જવું પડે. એમને જે ભાવના હતી મને કીધું તને નહીં ખબર. આ એની ભાવનાઓ તમને જ ખબર પડે ને બીજા કોને ખબર પડે? એટલે જવું પડે યાર. પડોશી છે તો આખી દિવાળી મેં એકલાય કાઢી. એકલાએ કાઢી? અમે બધા નતા ઘરમાં. શું એકલાએ કાઢી? હા એટલે ઘરમાં આપણે બધા એકલાય કાઢી. તો એમ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એમના ઘેર જતા આવીએ, એમ થોડું બેસતા આવીએ. હું એ જ કહું છું. કોઈના ઘેર નહીં ગયા તો એના ઘેર શું લેવા જવું પડે આપણે? અરે થોડું સારું લાગે. કોને સારું લાગે એ મને ખબર છે. અને હા, એના ઘેર જઈએ ને તો 1 રૂપિયો છોકરાને આપતા નહીં તમે. એટલે આપવા પડે. 1000 રૂપિયા હું આપે, ભલે તું ના આપતી. બસ કેટલા આપવા પડે? 1000. 1000 તમારું છે તો તમારે આપવા પડે. એટલે લાગણી તો હોય ને. છોકરું છોકરું કહેવાય, મારું કે એનું. લાગણીઓ ક્યાં છે ને મને બધી ખબર છે. બોલાવડાવશો નહીં. હા ગજબ લાવીશું હો. અને આજ તો જે સાડી પહેરીને આવ્યા હતા રિયા ભાભી, જોરદાર સ્વપ્ન સુંદરી લાગતા હતા. અને એને શી ખબર પેલો કાલા ખટ્ટા જેવો ક્યાંય મળી ગયો. એવી આ ડાકણ જેવી જ લાગે છે. શું તમને કઈ રીતે હારી દેખાઈ? આવું બધું ના બોલાય. ભગવાને જે આપ્યું એ રૂપ બરોબર રૂપ કહેવાય. ઓહો, અને પોતે જેવું બોલ્યા કે એનો ઘરવાળો કાલા કટ્ટા જે હોય આપણે શું લેવા દેવા? અને આપણે નહીં જવાનું એના ઘેર. મને નહીં ગમતો કાલા. શું બોલ્યા? એમ કહું છું કે આપણે જવું પડે એમના ઘેર. હેડ જતા આવીએ. ક્યાંય જવાનું નહીં. તમારે ક્યાંય નહીં જવાનું. અને બહાર નીકળતા નહીં આજે. સમજ્યા? હેડો. હેડો. ક્યાં ઉપડે? તેના કીધું જઈએ. ક્યાંય જવાનું નહીં. એ તાર પાકું નહીં જવું ને? હા, પાકું નહીં આવું મારે. હા તો હું મારી રીતે જઈ આવે. બસ ક્યાંય જવાનું નહીં કીધું નહીં. હેડી ઉપડ્યા છો તે. એ તો પછી હવે કઈ નહીં. સારું હેડ, એ તો કરીએ છીએ હવે. બેહી જાઓ. એ જમવાનું કાઢો. હેડો, ભૂખ લાગી છે. હા, હવે જમવાનું રેડી જ છે. આ ચોરા ફળીને મઠિયા ખાઈ લો. લે આજે નાસ્તો
એટલે છેલ્લા 1 મહિનાથી તું મને નાસ્તો આપું છું, તને કઈ ભાન પડ્યું છે? સવાર ઉઠીએ તો ચા જોડે કે ફરસી પૂરી ખાઈ લો, બપોરે તો કે ઘૂઘરા ખાઈ લો, આજે ચા જોડે કે તીખી સેવ છે અને ચકરી ખાઈ લો, રાતે ચોરા ભરીને મઠિયા ખાઈ લો. હા તો બનાવ્યું છે તો શું કરવાનું હવે? અરે બનાવ્યું છે એટલે કઈ મારા નાસ્તા ઉપર જીવવાનું છે? વાત કરે છે તે. ગઈ દિવાળીએ તમે શું કહેતા હતા કે તે કશું બનાવ્યું નહીં, તને કામ કરતા જોર આવે છે. આ વખતે બનાવ્યું તો કે તે બનાવ્યું. હા હવે મને ખબર પડી ક્યાં ચૂંકાઈ છે. મેં તને એમ કીધું ને તું બનાવતી નહીં, એટલે તે એટલું બનાવ્યું ને કે મારા નાસ્તો જ ખાવાનો 6 મહિના સુધી, બીજું કઈ જ નહીં. થોડો બનાવું તો કે ઓછું બનાવે છે, વધારે બનાવું તો કે વધારે બનાવે છે. તમારા બધી વાતમાં તકલીફો હોય છે. હવે હું નાસ્તો નહીં ખાઉં. આ છેલ્લી વાર આજે કહી દઉં છું, જે બધું પડ્યું છે ને એ કામ કરતા ઘેર હાલ દે. એટલે મારા ઘરના સમજે છે શું? જે બી વધ્યું હોય તો કે તાર ઘેર હાલ દે, કઈ બી હોય તો કે તાર ઘેર લઈ જઈએ. અરે તો હું એકલો થોડી ખાય, તારા ઘરના ને ખવડાય એવો વાત કરે છે તે. હવે મારા થાળીમાં દાળ ભાત જોવા જવે, શાક રોટલી જોવું છે, ભાખરી જોવી છે, વાત રોજ કરે છે બનાવી તે. છે તાર તો ખાતા નહીં અને હવે આ થોડુંક જ રહ્યું છે, પછી બિસ્કિટ ચાલુ કરીશું. એટલે હજી બિસ્કિટ હું ખાઈ, એટલે મારે ખાવાનું નહીં ખાવાનું, અનાજ આજ ખાવાનું મારે. આ તો શું કરું? ફેંકી દો બધું? અરે કઈ ના ફેંકી દે, તું ગમે ત્યાં લઈ આવજે, પણ હવે મારા ખાવું નહીં. હા વ પતી ગયું ને હવે. અને હું શું કહેતી હતી કે તમે ગયા ગેળામાં એમ કહેતા હતા કે તું ગુંદર પાક નહીં બનાવતી, એટલે આ વખતે હું ગુંદર પાક બનાવવાની છું. કેટલો બનાવું? તમે કહો એટલો બનાવો. અહીંથી નીકળ નકાર રૂમાલ વેટીન છે ને આમ ગળામાં છે ને આમ પારમિલ દે. કઈ નહીં થાય જતી રે, તમારી, ખાલી બોલો જતી છો. રે ને કે છોકરું મારું ફાટા છે. બંધ કરીને બેરો ને ચોરા ફળી ખાઈ લો. પાછો ગુંદર પાક એટલો બનાવું મને નહીં ખબર, તું કે મારા 2 વર્ષ સુધી ભાઈ ગુંદર પાક જ ખાવાનો. પેલી ચોરા ફળી ખાઈ લો પેલા. જાને લે અહીંથી નક. તો ભાઈ આજે તમને લોકોને મારે એક સિરિયસ વાત કહેવી હતી. જે લોકો એમ કહે છે કે મારી પત્ની મારી બૈરી નાની નાની વાતે ઝઘડો કરે છે, તો એ લોકોને શરમ આવી જોઈએ. શરમ નહીં આવતી તમને લોકો? નાની નાની વાતે ગમે તે વાતે લડે છે, વગર વાતે લડે છે, કોઈ બાનાની જરૂર નહીં એ લોકોને. લો તમે પાણી પી લો. સાચું કહું છું ને હું? હા તમે સાચું કહો છો અને તમે બધા એમની વાત ધ્યાનથી સાંભળો. હવે બોલો. મેં કહી દીધું બધું, એ તો સમજી ગયા. હા તો પાણી પી લો. તો મહારાજ છે ને આવો મહારાજ. અખરોટનો લાઈવ હલવો હતો, એની જગ્યાએ છે ને આપણે દૂધીનો હલવો કરી દઈએ. કેમ દૂધીનો હલવો? અરે દૂધી સસ્તી પડે ભાઈ, એટલે દૂધીનો હલવો કરી દેજો ને. ખાંડ બહુ ના નાખતા, ગળ્યો નહીં કરવાનો, થોડો કડવો રહેશે ને તો ચાલશે. કેમ કડવો કરવાનો? એટલે આ લોકો ઓછું ખાય, ગળ્યું તો લોકો બુકાડશે. પ્રસંગ હારો કરવાનો હોય, બગાડવાનો ના હોય કડવું કરીને. શરમે નહીં આવતી? તમે આનું નામ ભરજો, હું કહું એ કરજો. ડુંગળી બટાકાનું એક શાક કરવાનું. ડુંગળી બટાકાનું શાક જોયું તું ક્યાંય? પનીરનું કરવાનું હોય. અરે હું બધા કરતા અલગ કરીશ. શું અલગ કરશો? કરો તો આગળ. હા, બીજું શાક છે ને કોબીજનું કરી દેવાનું. કોબીજનું શાક હોય ક્યાંય? એ સલાડમાં હોય. કોબી તો મારા જોઈએ જ નહીં. પણ સલાડ નહીં રાખવાનો, એટલે કોબીજનું સલાડ અને કોબીજનું શાક બધું મિક્સ થઈ ગયું. કોબીજ મારા જોઈએ જ નહીં મહારાજ, તમને કહી દીધું. હા તો એક કામ કરો, દૂધી હલવો કરવાનો છે ને તો દૂધી વધારે મંગાઈ દે. દૂધી ચણા દાળ, દૂધી ચણા. બધું દૂધી દૂધી થઈ જશે. અરે પણ ભાવે એવું તો. દૂધી ચણાનું શાક હોય ને જે એ તેજ હોય, અને દૂધીનો હલવો ગળ્યો હોય એટલે અલગ થઈ જશે બે. હા હા હવે ફરસાણમાં શું છે એ કહો. ફરસાણમાં કંઈ નહીં રાખવાનું, તેલમાં તળેલું હોય એનાથી કોલેસ્ટ્રોલ આવી જાય. તમે બીજાને ત્યાં ખાતા હતા ત્યારે કોલેસ્ટ્રોલ નતું થતું અને તમારામાં કોલેસ્ટ્રોલ થઈ જાય છે. રાખવાનું છે કંઈક. એ તું ખોટી આવી ગઈ ભાઈઓ. હા રે હું રાખી દે બસ. અને દાલ ફ્રાય જીરા રાઈસ જે લખાયું તું એની જગ્યાએ ખીચડી કઢી. ખીચડી કઢી હોય? આ મેચિંગ કર્યું તો દાળ ભાત જ જોઈએ. મારા ફૂલ દેશી ભાણું જમાડવાનું છે, જેનાથી કોઈના પેટમાં તકલીફ ના થવી જોઈએ. બીજાના ત્યાં જાવ છો ત્યારે તો મંચુરિયન ને પીઝા ને એવું હોતો છો. આ એમાં કેવું ખાટા ખાટા ઓળકાર આવે છે. એટલે તમારામાં નહીં આવે? ના આવે ને, આપણે દેશી રાખવાનું છે એટલા માટે. હવે એ બધું મૂકો. લિક્વિડમાં શું રાખ્યું? લિક્વિડમાં છાશ રાખી. શું રાખ્યું છે? છાશ. હવે આ બધું મૂકો. મહારાજ હું તમને ફોન કરીને મેનુ કહી દઈશ, બાકી તમે અત્યારે અહીંયાથી જાઓ. અહીંયા પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. જાઓ તમે અહીંયા. પરિસ્થિતિ બગડક ના બગડક, મહારાજ એક વાત કેવી છે, આ ભલે બોલે રાખ. જુઓ મહારાજ, ડીશ છે ને, ડીશ જે વેચવા ઉભો રહે ને એને એટલું કહી દેજો, જે ચાંદલો લખાઈને આવે ને એને જ ડીશ આપજે.